નમસ્કાર, હું છું આરઝુ અને આપ જોઈ રહ્યા છો અવર ગીર સોમનાથ પર સાંજનું સર્વયું. તો ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર. કોડીનારના ઘાટવડ ગામે રુદ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશ્વનું સૌથી ઊંચું 153 ફૂટનું ત્રિશૂલ લગાવાયું. રિયલ લાઈફ સિંગમ કહેવાતા ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબનો જન્મદિવસ. ટીમ અવર ગીર સોમનાથ તરફથી સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ગીર સોમનાથમાં માનવતાને લજાવતો કિસ્સો આવ્યો સામે. પ્રાચી ગામે ઘાટવડ જવાના રસ્તે કચરામાંથી મળી આવ્યું એક નવજાત બાળક. ગુરુકુળ હટાવો, સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય અટકાવો, લંપટ સાધુઓ સામે હરિભક્તોનો વિરોધ. 300 જેટલા હરિભક્તો જનજાગૃતિ અભિયાનમાં હરિભક્તોના ઘરે જઈને લંપટ સાધુઓ સામે જાગૃતિ લાવવા માટે અપીલ કરશે. મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે સીબીઆઈ ઈડી પાસે માંગ્યો જવાબ. 29 જુલાઈએ ફરી સુનાવણી. ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 52% વધુ ભરાયો. 206 જળાશયોમાં 34% પણ વધારે પાણી. રાજકોટના કાલાવાડ રોડ પર એક બાઇક ચાલકનું મોત. વાજડી પુલ પર આખલાને બચાવવા જતા યુવક લવસ્તા થયું મોત. ક્યાં સુધી પ્રજાને આખલાઓનો આતંક સહન કરવો પડશે? આ એક મોટો પ્રશ્ન. ગુજરાતમાં છવાયો વરસાદી માહોલ. 14 તાલુકાઓમાં વરસાદ. એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં હજુ પણ મન મૂકીને વરસશે મેઘરાજા. ફરી મળીશું અવર ગીર સોમનાથ સાથે એક નવા એપિસોડમાં. ગીર સોમનાથ સહિતના ગુજરાતભરના તમામ સમાચાર અને માહિતી માટે અત્યારે જ ફોલો કરો અવર ગીર સોમનાથને. ધન્યવાદ.